મહુવા સેવા સદનમાં એક સમસ્ત મુસ્લિમ સમાજ જમીયત ઉલમા હિન્દ અને સુન્નત જમાત દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું હતું ને આવેદનપત્રમાં ખાસ તો જે આતંકવાદી હુમલો થયો પહેલગામમાં એના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કાલે જુમ્માના દિવસે જુમ્માની નમાઝ બાદ મહુવાની તમામ મસ્જિદમાં એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ખાસ સામૂહિક દુઆ કરવામાં આવવાની છે કે સમસ્ત મુસ્લિમ સમાજના જે તે મસ્જિદમાં આગેવાનો હોય એક આગેવાનો ખાસ એક અભિયાન ચલાવે અને જુમ્મામાં ખાસ મસ્જિદમાં એલાન કરે કે સામૂહિક આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે. ખાસ કરીને એક દુઆ કે મરૂમ થઈ ગયા છે હિસાબે મરૂમને જે શ્રદ્ધાંજલિ આપવાની છે એ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ ખાસ આપણે મસ્જિદમાં પ્રોગ્રામ રાખવો છે સમૂહ. અત્યારે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ અત્યારે અસહી નમાજ બાદ છે અને કાલે જુમ્માની નમાજ બાદ તમામ મસ્જિદમાં મહુવાની તમામ મસ્જિદમાં એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. સામૂહિક દુઆનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પહેલગામમાં જે બનાવ બન્યો છે એ આખા દેશ અને સમસ્ત દેશ માટે એક કલંકરૂપ છે અને એનો વિરોધ પ્રગટ કરવા માટે અને એના ઉપર એક્શન ભારત સરકાર લે એના માટે આવેદનપત્ર આપવા માટે અમે સૌ અહીં આવ્યા છીએ અને જમિયત ઉલમા તરફથી પણ આવેદનપત્ર આપ્યું છે કે જે લોકો એમાં સામેલ છે એના પર કડકમાં કડક સજા કરવામાં આવે અને એ લોકોને પકડવા આવે જેથી આવા લોકોની બીજી વખત હિંમત ન ખુલે એવું અમારું માનવું છે. આજરોજ મહુવા સેવા સદન ખાતે પહેલગામની અંદર જે હિચકારું કૃત્ય કરવામાં આવેલું છે તેના અનુસંધાને સમસ્ત મુસ્લિમ સમાજ, મહુવા અહેલે સુન્નતુલ જમાત, જમિયતે ઉલમાએ હિન્દ ને મહુવાના હરેક મુસ્લિમ સમાજના પ્રમુખો ને આગેવાનો આજે રોજ સેવા સદન ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને જ્યાં હિચકારું કૃત્ય કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે સરકાર, એને માટે અમે આવેદનપત્ર સરકારને આપ્યું છે ને કે આવા કૃત્યને ક્યારેય માફ ન કરાય. તો આની અંદર જે કોઈ એની અંદર સમાયેલા હોય સરકાર એને તાત્કાલિક પકડે અને કડકમાં કડક સજા કરે.